વડોદરા મધ્યમાં વડોદરા પણ સૌથી વધારે અસરગ્રસ્ત થયું હતું। વિશ્વામિત્રીના પાણી ચારે કોર જોવા મળતા હતા અને એટલા માટે વડોદરાની જે સ્થિતિ છે ત્યાં રીતસરનો વરસાદી વિનાશ છે। આપને તારીખ વાઇઝ કરીએ તો 24 જુલાઈના દિવસે વડોદરામાં એક સાથે 14 ઇંચ વરસાદ ખાબક્યો। કોઈને અપેક્ષા નહોતી। વહેલી સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે કરતા 14 ઇંચ સુધી પહોંચી ગયો અને તમામ લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા એ તમામના ઘરમાં પાણી, ઘરવખરી બગડી, લાખોનું નુકસાન। અંદાજે આપ જુઓ શહેરમાં 25 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન છે અને આમાં વિશ્વામિત્રી નદીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે। દર વખતે તંત્રને સવાલ કરીએ છીએ, પાણી ઓસરતા નથી, લોકોને નુકસાન થઈ રહ્યું છે। આમ કહેવામાં મેટ્રો સિટી માનવામાં આવે છે, મહાનગર વિકાસની વાતો, પરંતુ આપ જુઓ વરસાદને કારણે 25 કરોડનું નુકસાન અને કાપડ હોય, ફર્નિચર હોય, કરિયાણાની દુકાન હોય, તમામ જગ્યાએ સામાન બરબાદ થઈ ગયો છે અને સામાન્ય માણસને અસર કરતા મુદ્દા છે, કારણ કે કરિયાણાની દુકાનોમાં પાણી, અનાજને નુકસાન, લોકોના ઘરમાં પાણી, ફર્નિચરને નુકસાન, વેપારીઓને નુકસાન, ખાસ કરીને કપડાના વેપારીઓ કે જેમના દુકાનોમાં પાણી હોવાને કારણે એ લોકો વીસમાં મુકાયા છે। 70 થી 80% વેપારીઓ પાસે વીમો નથી। એ પણ જાગૃતતાનો અભાવ ચોક્કસ કહી શકાય, પરંતુ આ વાસ્તવિકતા છે અને ન માત્ર વડોદરાની, આ કદાચ તમામ શહેરોની હોઈ શકે। પરંતુ જ્યારે હવે વરસાદી પાણીએ નુકસાન કર્યું છે એટલે વડોદરાનો આંકડો બહાર આવ્યો છે કે 70 થી 80% વેપારીઓ હવે જે નુકસાન થયું છે તે ક્લેમ પણ નહીં કરી શકે, કારણ કે વીમો છે જ નહીં। એટલે જેટલું પણ નુકસાન છે તેઓએ પોતાના માથે લેવાનો વારો આવશે। જ્યારે વીમો ન હોય ત્યારે સ્વાભાવિક વેપારીઓની સ્થિતિ કફોડી થઈ જાય। આજના સમયમાં જ્યાં વેપાર કરવો આમ પણ અઘરો છે, ત્યાં વરસાદી કહેરને કારણે જે લોકો પાસે વીમો નથી તેમને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાશે। મુખ્ય માર્ગ પરની દુકાનોમાં અડધા ફૂટ સુધી પાણી છે। આપ કલ્પના કરો કે જે દુકાનમાં માલ સામાન રાખ્યો હોય, સવારથી વરસાદ હતો એટલે સ્વાભાવિક વેપારી ત્યાં પહોંચી પણ નહીં શક્યો હોય, સામાનને શિફ્ટ કરવાની વાત તો દૂર રહી, ઘરમાં તો કદાચ એક ચાન્સ રહે કે લોકો મળીને એને ઉપર ચડાવી શકે, પરંતુ દુકાન ખુલ્લી જ નથી એટલે સામાન તમામ જગ્યાએ નુકસાન પામ્યો છે। જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે, આપ જો બેઝમેન્ટવાળાને જે મેં અગાઉ કહ્યું સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે, કારણ કે અહીં 4 ફૂટ પાણી છે અને પાણી ઓસરતા નથી। મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ ઉકેલ નથી। એટલે જો આપ વેપારી છો, આપ વડોદરામાં છો, તો પછી રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે, કારણ કે તંત્ર પણ નિષ્ક્રિય છે। પૂરમાં 1000 જેટલી કાર બગડી ગઈ છે। આ એવી કાર કે જે કાર અનેક સોસાયટીઓ મેં બતાવી છે કે જ્યાં કાર આખી પાણીમાં ગરકાવ હોય અને કાર સંપૂર્ણ ગરકાવ થઈ જાય ત્યારે સ્વાભાવિક છે તે બગડે અને એ દ્રશ્યો વડોદરામાં ખાસ જોવા મળ્યા હતા। અને અનેક લોકો આપને યાદ હશે કે લોકોએ બ્રિજ પર કાર પાર્ક કરી હતી વિશ્વામિત્રીના કહેરને જોતા। 2000 જેટલા ટુ વ્હીલર એવા છે કે જે બંધ પડ્યા છે। આપ કલ્પના કરો, ઘરમાં નુકસાન છે, વેપારી છે તો દુકાનમાં નુકસાન છે, સામાન્ય માણસ છે, વાહનોમાં પણ નુકસાન છે। એટલે તમામ વર્ગ અત્યારે અસ્તવ્યસ્ત વડોદરામાં જોવા મળી રહ્યો છે અને નુકસાનનો આંકડો હજુ આવનારા દિવસોમાં વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। શહેર ચાહે